કુકાવાવ તાલુકાના જીથુડી પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના શતાબ્દી મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જીથુડી પ્રાથમિક શાળાની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય ત્યારે તારીખ 1/3/2025ના રોજ સાંજના સવારે 8:30 વાગ્યા કલાકે પ્રાથમિક શાળા આચાર્ય નિલેશભાઈ ટુમ્મર તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને સ્થાપના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ શતાબ્દી મહોત્સવમાં મુખ્ય મહેમાનોમાં શાળાના ઉદ્ઘાટક શ્રી ઉદ્યોગપતિ કાંતિભાઈ વઘાસિયા ઉદ્યોગપતિ અને શીતલ આઈસ્ક્રીમના માલિક દિનેશભાઈ ભુવા, હરેશ એગ્રો ટ્રેડ્સે હરેશભાઈ સોરઠિયા, નિલેશભાઈ ચાપાનેરી, પ્રાચાર્ય તાલીમ ભવન અમરેલી રસિકભાઈ મહેતા, મહામંત્રી અમરેલી જિલ્લા પ્રાથમિક સંઘ ચંદુભાઈ ગજેરા, તાલુકા મંત્રી શિક્ષણ સંઘ નિરલભાઈ સાવલિયા, બીઆરસી કુકાવાવ નયનાબેન બસિયા, તલાટી કમ મંત્રી જીથુડી મહેન્દ્રભાઈ વિછિયા, પ્રમુખ અમરેલી જિલ્લા પ્રાથમિક શાળા સંઘ વિમલભાઈ દેવાણી, પ્રમુખ તાલુકા સંઘ કુકાવાવ જગદીશભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી કુકાવાવ નિતેશભાઈ હિરપરા કે ની શિક્ષણ રાજેશભાઈ વિઠલાણી, પ્રમુખ લાયસન્સ ક્લબ ઓફ અમરેલી તેમજ કુકાવાવ તાલુકાના તમામ ગામના પ્રાથમિક શાળાના આચાર્યો તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ગ્રામજનો શતાબ્દી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તે બદલ જીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ટુમ્મર, શિક્ષક અતુલભાઈ ઠક્કર, સંદીપભાઈ સતાણી, ભરતભાઈ ગોંડલિયા, દીપાબેન સોડા, આરતીબેન ગજેરાએ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ બરાબર પ્રકાશ વઘાસિયા, જીથુડી। જીથુડી પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં ખૂબ સુંદર શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ ઠુમ્મર, સમગ્ર સ્ટાફ પરિવાર અને ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, ખૂબ સુંદર વાર્તાલાપો થયા, મહાનુભાવોની ઉપસ્થિતિની વચ્ચે ખૂબ ઉમળકાભેર આજના કાર્યક્રમનું આયોજન થયું। કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આજના કાર્યક્રમના માનનીય નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબે પણ હાજરી આપી। એમની સાથે શ્રી દિનેશભાઈ ભુવા, શીતલ આઈસ્ક્રીમ, સાથે સાથે શ્રી વઘાસિયા કાંતિભાઈ કે જેઓ લાયન્સ ક્લબના ટ્રેઝરર છે, એમણે પણ હાજરી આપી અને હરેશભાઈ સોરઠિયા કે જેમણે એક દાતા તરીકે શાળાના તમામ બાળકોને આજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સુંદર કીટની ભેટ આપી, શૈક્ષણિક કીટની, એવા દાતાશ્રી પણ અહીંયા હાજર રહ્યા।